સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂના બુટલેગરોનો આતંક, ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી અને પોલીસ પર જીવલેણ હુમલો. તો સાબરકાંઠાના વડાલી તાલુકામાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતી વખતે ફિલ્મી ઢબે દહેશત ફેલાવવાનો પ્રયાસ. વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરેકેડ તોડી આરોપીઓ ફરાર થયા હતા. તો પોલીસને નાકાબંધી કરી તાબડતોબ કાર્યવાહી શરૂ કરી હતી. ફરાર થતા આરોપીઓએ ઇનોવા કાર એએસઆઈ નરસિંહભાઈ પર કાતિલ ઇરાદે ચલાવી દેતા નાની મોટી ઈજાઓ અને અન્ય ક્રેટા કાર કે જે પીછો કરી રહી હતી તેને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે હાઈવે પર તત્કાલ પીછો કર્યો અને ઇનોવા કારને ખેતરમાં ઘુસાડી હુમલાખોરોને ઝડપ્યા. આરોપીઓ પાસેથી કુલ ₹17,22,000 કરતાં વધુ કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ સહિતનો અને ઇનોવા કાર ઝડપી પાડવામાં સફળતા. વડાલી લોકલ પોલીસ સહિત એલસીબીની સંયુક્ત કામગીરીથી સમગ્ર ઓપરેશન સફળ. તો 2 આરોપીઓને ઝડપી અન્ય 4 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. અંદરની સાઈડ ઘૂસેલી હતી, એનો પીછો કરતા આગળ રસ્તો બ્લોક હતો, જેથી કરીને આ જે ઇનોવા કારમાં બેસેલા 2 ઇસમો છે એ ત્યાંથી ભાગવા જતાં અમારી એલસીબીની ટીમે એને કોર્ડન કરીને પકડી લીધેલા હતા. જેનું નામઠામ પૂછતા એકનું નામ સુરેશ સન ઓફ પોકારામ હરજી બિશ્નોઈ, જે મૂળ સાચોર રાજસ્થાનનો રહેવાસી છે, અને બીજો જે ઈસમ છે એ પરેશ રમેશજી કાનાજી ઠાકોર, એ વિસનગર ભક્તોનો વાસ મહેસાણાનો રહેવાસી છે, અને એ ગાડીમાં લગભગ 2 લાખથી વધારેનો પ્રોહિબિશન મુદ્દામાલ ભરેલો હતો. જે બાબતે વડાલી પોલીસ સ્ટેશનમાં અમારા જે એલસીબીના હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ, એમણે આ જે ઈસમો છે એમના વિરુદ્ધ જે બીએનએસની કલમ 109